અંકલેશ્વરમાં ભંગારના ગોડાઉનમાં સમયાંતરે આગ લાગવાની ઘટનાઓને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીએ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો. અંકલેશ્વર નોબલ માર્કેટમાં તાજેતરમાં એક પછી એક 8 ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારબાદ ત્રીજા દિવસે પણ 2 અલગ અલગ આગની ઘટનાઓ સામે આવી હતી. આ મામલે જીપીસીબીએ હવે ગેરકાયદેસર સ્ક્રેપનો નિકાલ કરનાર ઉદ્યોગો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ સ્ક્રેપના ગોડાઉન માટે જમીન આપનાર માલિકો સામે પણ ગુનો દાખલ કરાવવામાં આવશે તેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાએ જણાવ્યું હતું. અંકલેશ્વરમાં જમીન ભાડે રાખીને ગેરકાયદેસર રીતે સ્ક્રેપના માર્કેટ અને ગોડાઉન ઊભા કરવામાં આવ્યા છે. જીપીસીબીના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલિયાએ એમ પણ જણાવ્યું હતું કે કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ ન કરવા માટે ઉદ્યોગોને સૂચના આપવામાં આવશે. જો કોઈ આવી પ્રવૃત્તિ કરતું જણાશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. અંકલેશ્વર પાનોલીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ઔદ્યોગિક વેસ્ટ, પ્લાસ્ટિક બેરલ અને બેગોનો સંગ્રહ કરવામાં આવે છે. આ કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. વારંવાર બનતી આગની આ ઘટનાઓને કારણે પ્રદૂષણ ફેલાય છે. આ ગંભીર સમસ્યાની રાજ્ય સ્તરે નોંધ લેવાતા જીપીસીબીએ હાલ તો કડક વલણ અપનાવ્યું છે. હમણાં તાજેતરમાં જે પેલી ભંગાર સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે અને અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને એના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે. આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂક થશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.